અને હવે વાત કરીએ કે જ્યાં જૂનાગઢના કેશોદમાં રસ્તાની માથાકૂટે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો છે। કેશોદના ફાગલી ગામે નવા રસ્તાની બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। ગ્રામજનોનું કહેવું છે કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તો ટૂંકો કરવામાં આવે। ગ્રામજનોના કહેવા પ્રમાણે નવા રસ્તા પર અંદાજે 7 જેટલા ગંભીર વળાંક આવે છે અને રસ્તો પણ લાંબો થઈ જાય છે। સાથે જ લાંબા રસ્તાના વિરાન વગડો આવવાથી વિદ્યાર્થીઓ અને મહિલાઓને અવરજવર માટે મુશ્કેલી પડી શકે છે તેમ હોય છે। જો કે આરએનબી વિભાગે પોલીસને સાથે રાખીને લાંબા રસ્તાનું કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો, જે બાદ ગામના સરપંચની પોલીસે ધરપકડ કરતા ગ્રામજનો રોષે ભરાયા। આ ઓલો રોડ અમારે બે બંધ થયા, એના હિસાબે આ રોડ બનાવે છે। આ શમશાન ફરીને અમારે અહીં 10 વળાંક આવે તો 10 વળાંકની અંદર અમારે કાયમી વાહન વાળા ભટકાય તો આ રસ્તો એને સીધો કરી દે તો શું વાંધો એમ। સીધો કરે તો ટૂંકમાં બને છે અને વળાંકવાળો કરે તો લાંબો બને છે। તો વળાંકવાળો અમે બેની દીકરી વાડીએ જવું હોય, કોઈ છોકરા ભણવા મોકલવા હોય તો અમે જઈ ન શકીએ। એ હાટો અમે ખાલી સરપંચે રજૂઆત કરી તો આ રજૂઆતમાં સરપંચની શું ભૂલ તો અમે એને પોલીસ ચોકીએ લઈ ગયા। તો બીજી તરફ આરએનબી વિભાગના ઇજનેરે વૈકલ્પિક રસ્તા અંગે નિવેદન આપ્યું। સાથે જ જો ગ્રામજનોની માગ ગાઈડલાઈન પ્રમાણે યોગ્ય જણાશે તો તે રીતે નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। અત્યારે વૈકલ્પિક રસ્તો છે, માત્ર 1100 મીટરનો જ છે। કોઈ એવા ભયજનક વળાંક નથી અને જે કાંઈ છે અમારે એમાં સાઇનબોર્ડ સેફટીના સાધનો સાથે મૂકીને જ અમે કરશે કામગીરી। એ તો ગાઈડલાઇનમાં જો આવતું હોય તો થાય, ગાઈડલાઇનમાં એવા નિયમ મુજબ ન થતું હોય, ડિઝાઇનમાં બેસતું ના હોય તો વિચારણા હેઠળ રહીએ।